રાજકોટ એસઓજી પોલીસને સફળતા મળી છે, જ્યારે 362 ગ્રામ હેરોઇન સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી। 362 ગ્રામ હેરોઇન, જેના કિંમત 18 લાખથી વધુ છે, તે મુદ્દામાલ સાથે બંને ઈસમોને પકડવામાં આવ્યા। આ ગેરકાયદેસર વસ્તુઓ સાથે 2 આરોપીની ધરપકડ એસઓજી ટીમની મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી શકાય। એસઓજી પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં અને તપાસ દ્વારા આ ઝટકું સફળ બનાવવામાં આવ્યું છે। બંને આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તપાસ દરમિયાન હેરોઇનના સ્ત્રોત અને લેણદેણની વિગતવાર માહિતી મેળવવાના પ્રયાસો કરવામાં આવશે। એસઓજી પોલીસની આ કાર્યવાહી દ્વારા નશાની પેદાશોના વ્યાપમાં ઘટાડો લાવવાની અને નાગરિકોની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવે છે। આ કાર્યવાહી રાજકીય અને સામાજિક સ્તરે મહત્વપૂર્ણ છે, કારણ કે આ પ્રકારના ગેરકાયદેસર નશાની પેદાશોનો વપરાશ માનવ સમાજમાં વિકૃતિ લાવવાની સંભાવના છે। એસઓજી પોલીસના આ પગલાં અને સિદ્ધિ દ્વારા રાજકોટ શહેરમાં નશાના વ્યાપ વિરુદ્ધ નીતિ શક્તિ અને પ્રતિબદ્ધતા બતાવી છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સર, એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સરની સૂચનાથી રાજકોટ યુવાધન નશાના રવાડે ન ચડે, નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ અટકાવવા તથા સે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત ગત તારીખ 14/10/2025 રોજ રાજકોટ એસઓજી પીઆઈ એમઆર ગોંડલિયા તથા પીએસઆઈ આરજે કામડિયાની ટીમને એક બાતમી મળી હતી, જેના આધારે 2 શખ્સો ફૈઝલ યુસુફભાઈ ચૌહાણ તથા રાજમલ રકમા મીણાને કુવાડવા રોડ પરથી 362 ગ્રામ હેરોઇન, જેની કિંમત છે 18,14,725 સાથે પકડવામાં આવેલ છે। હાલ આ બંને શખ્સો વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેસ રજીસ્ટર કરી વધુ તપાસ તજવીજ ચાલુમાં છે। ના, આ બંનેનો કોઈ ગુનો ઇતિહાસ નથી। આ રાજમલ રકમા મીણા પ્રતાપગઢ રાજસ્થાનનો વતની છે અને તે પ્રતાપગઢ રાજસ્થાનથી આ હેરોઇનનો જથ્થો લઈ આવ્યો। અહીંયા તે ફૈઝલ યુસુફ ચૌહાણ બીજો આરોપી છે, તેને આપવાનો। ના, હાલ પ્રાથમિક તપાસમાં પહેલી વાર જ લે એવું ને હજી સુધી ફર્સ્ટ ટાઈમ। પેલા 392 ગ્રામનો જથ્થો મળ્યો છે અને છૂટકમાં